સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે. વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે. વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે. 90% વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ છે. ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા 3 દિવસમાં મળ્યા છે. આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ. આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરોની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે. આપણા તમામ 2576 મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું. જે 101 વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યા ખૂબ વધારે છે. આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે, બીએલઓ પણ સાથે હશે અને કેમ્પ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલુ રહેવાના છે. આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે. જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે. એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે. બીએલઓ ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ.